નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ એવી બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર મિત્રો. તો મિત્રો, આજે આપણે ધોરણ 8ની અંદર જે NMMSની પરીક્ષા છે એનું મિત્રો આજે સંપૂર્ણ પેપર સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી અને એ પણ પૂરેપૂરો જોવાનો છે. અને હા, પસંદ આવે તો તમારે એક લાઈક પણ કરી દેવાની છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તમારો વધારે સમય આપણે નથી લેતા. બરાબર, પ્રશ્ન શુભ શરૂઆત કરી દઈશું. ચલો મિત્રો, પ્રશ્ન નંબર 1 આપણે સ્ક્રીન ઉપર આવી ગયો છે. આપ જોઈ શકો છો કે નીચેના પ્રશ્ન 1 થી 5માં દર્શાવેલ સંખ્યા શ્રેણીમાં ખૂટતી સંખ્યા આપેલા વિકલ્પમાં શોધવાની છે. તો મિત્રો 39 પછી 31, 31 પછી 23, 23 પછી 15 એટલે મિત્રો 7, 7ની ગેપ છે. બરાબર છે, 8, 8ની એટલે 7 જવાબ હશે. ઓપ્શન નંબર બી તમારો સાચો રહેશે. ઓપ્શન નંબર બી તમારો કેવો રહેશે? સાચો રહેશે. 6, 7, 13, 20 અને 23. બરાબર, તો બીજાની અંદર ઓપ્શન નંબર એ આવશે 53. 53 આવશે. શું આવશે? 53 આવશે. 53. નંબર 3 છે 4, 16, 64 અને 256 1024. ઓપ્શન નંબર સી તમારો સાચો રહેશે. ઓપ્શન નંબર સી. એના પછી મિત્રો આપ જોઈ શકો છો કે 17, 27, 39, 77, 10ની, 20ની, 30ની, 40ની ગેપ આવે છે. મિત્રો કેટલા આવશે? 117. 4માં ડી 117 આવશે. 117. ચલો મિત્રો, નેક્સ્ટ થોડા આગળ વધીશું. નંબર 5 આપણે સ્ક્રીન ઉપર આવી ગયો છે, નિહાળી શકો છો. 23, 32, 26, ડેશ 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 29, 40, 32 ને 44. બરાબર છે. 5ની અંદર શું હશે? ઓપ્શન નંબર ડી 36 આવશે. શું આવશે? ઓપ્શન નંબર ડી 36 આવશે. મિત્રો પ્રશ્ન નંબર 6 છે. તો પ્રશ્ન નંબર 6ની અંદર મિત્રો આવશે ઓપ્શન નંબર બી 25 આવશે. ચલો મિત્રો, નેક્સ્ટ બીજી આકૃતિ આપ જોઈ શકો છો. તો 7ની અંદર મિત્રો આવશે ઓપ્શન નંબર ડી આવશે. 3 આવશે. ઓપ્શન નંબર ડી. ચલો 8 નંબરની અંદર વાત કરીએ તો નંબર 8માં મિત્રો શું આવશે? તો 8ની અંદર મિત્રો ઓપ્શન નંબર સી આવશે. ઓપ્શન નંબર સી આવશે. ચલો મિત્રો, પ્રશ્ન નંબર 9 તરફ આગળ વધીશું. પ્રશ્ન નંબર 9 આપણે સ્ક્રીન ઉપર હશે, આપ નિહાળી શકો છો, જોઈ શકો છો. તો 9ની અંદર મિત્રો શું આવશે? તો 9ની અંદર મિત્રો ઓપ્શન નંબર 27 આવશે. શું આવશે? 27. 10મા નંબરનો પ્રશ્ન મિત્રો તમારે ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની છે, કારણ કે મિત્રો આજે પેપરમાં ગ્રેસિંગ મળેલું છે. બરાબર છે, એટલે 4 ઓપ્શનમાંથી એક પણ ઓપ્શન સાચો નથી આવતો એવું દેખાઈ રહ્યું છે. બરાબર. સાપુતારા, ગુજરાત અને નૈનીતાલ તો મિત્રો કઈ જગ્યાએ છે? તો 11માં મિત્રો ડી આવશે. ઉત્તરાખંડમાં આવેલું છે. ઓપ્શન નંબર ડી. પ્રશ્ન નંબર 12 છે વોટર તો આઈસ, તો વિરપુર તો વોટર આવશે. શું આવશે? વોટર આવશે. ચલો મિત્રો, નેક્સ્ટ પ્રશ્ન નંબર 13 આપણે સ્ક્રીન ઉપર છે, આપ નિહાળી શકો છો. જો શ્વાનને સાંકેતિક ભાષામાં 62, 15 અને સેન્સને 64,564 લખાય છે, તો ન્યૂઝ માટે કયો કોડ સાચો છે? તો 13ની અંદર મિત્રો ઓપ્શન નંબર એ આવશે 54, 26. ચા તો પાંદડા, તો કોફી તો શું આવશે? તો બીજ આવશે. કોફી શું આવશે? બીજ આવશે. પ્રશ્ન નંબર 15 છે. નીચેના પ્રશ્નો 15 થી 18 માટે આપેલા વિકલ્પોમાં બાકીનાથી અલગ પાડતો શબ્દ, વસ્તુ, સંસ્થા અને સામગ્રી શોધવાની છે. પાવો છે, બીન છે, વાસળી છે, તંબુરો છે. તો શું આવશે? તંબુરો આવશે. શું આવશે? તંબુરો.
નંબર 16 છે મિત્રો, હેક્ટર પછી એકર છે, ચોરસ મીટર છે, કિલોમીટર છે. તો 16માં અંદર ડી આવશે, કિલોમીટર. પ્રશ્ન નંબર 17 છે, લંબાઈનો સ્ક્વેર, લંબાઈ ગુણ્યા પહોળાઈ 1/2 પાયો ગુણ્યા વેધ ને 4 ગુણ્યા લંબાઈ છે. જવાબ શું હશે? 4 ગુણ્યા લંબાઈ આવશે. શું હશે? 4 ગુણ્યા લંબાઈ. રતાંતરાપણું સરકવી રંગ અંધતા મોતિયો છે તો શું આવશે? સ્કર્વી આવશે. શું હશે? સ્કર્વી. 18ની અંદર મિત્રો ઓપ્શન નંબર બી આવશે. ચલો મિત્રો નેક્સ્ટ. ચલો 19 નંબરનો પ્રશ્ન આપણે સ્ક્રીન ઉપર હશે, આપ જોઈ શકો છો. ખોટી જોડ શોધવાની છે. તો રાજકોટ છે, ભાદર છે, આ જોડ ખોટી છે. પછી મિત્રો વૈશાખ છે, રક્ષાબંધન છે, આ જોડ પણ ખોટી છે. પછી મિત્રો રાંચી છત્તીસગઢની અંદર આવેલું છે મિત્રો, આ જોડ પણ કેવી છે? ખોટી કહી શકાય. બરાબર છે. પ્રશ્ન નંબર 22 આપણે સ્ક્રીન ઉપર છે. તો 0 તટસ્થ સંખ્યા સાચી વાત છે, પણ એક અવિભાજ્ય સંખ્યા છે મિત્રો, જોડ ખોટી છે. એના પછી મિત્રો રમતવીરો છે, તો કોણ રમતવીર અને સંગીતકાર બંને છે? તો મિત્રો ક્યુ આવશે? ઓપ્શન નંબર એ આવશે, ક્યુ. 23ની અંદર 23ની અંદર ઓપ્શન નંબર એ આવશે. 24 કોણ સંગીતકાર નૃત્યકાર નથી? તો 24ની અંદર ઓપ્શન નંબર બી આવશે, ક્યુ આવશે. કોણ રમતવીર નથી, નૃત્યકાર પણ નથી? તો 25ની અંદર શું આવશે? ડી આવશે, એમ આવશે. નંબર 26 નૃત્યકાર અને રમતવીર બંને હોય તે કોણ છે? નૃત્યકાર અને રમતવીર બંને હોય તે કોણ છે? 26ની અંદર ઓપ્શન નંબર એ આવશે, પી આવશે. બરાબર, ઓપ્શન નંબર એ. 27નો પ્રશ્ન આપણે સ્ક્રીન ઉપર છે, આપ જોઈ શકો છો. -4 + 12 બરાબર 8 થતા નથી. થાય એવો આપણે પ્રયત્ન કરવાનો છે. 27માં ઓપ્શન ડી છે મિત્રો, આ ટાઈપ કરશો થઈ જશે. 56 બરાબર 4 ગુણ્યા 12 બરાબર +8. 28ની અંદર ઓપ્શન નંબર એ આવશે. 28માં શું આવશે? ઓપ્શન નંબર એ આવશે. 29ની વાત કરીએ તો 29માં ઓપ્શન નંબર સી આવશે મિત્રો. આ રીતે કરવાનું છે. જો એક મહિનામાં 6ઠ્ઠી તારીખે મંગળવાર હોય તો 12મી અને 18મી તારીખે સોમવાર અને રવિવાર હોય. ઓપ્શન નંબર બી છે. ચલો મિત્રો, પી અને ક્યુ. પી અને ક્યુ, પી એ ક્યુનો પિતા છે, પણ ક્યુ એ પીનો પુત્ર નથી. તો ક્યુનો પી સાથેનો સંબંધ કયો હશે? તો પુત્રી હોય. શું હોય? પુત્રી છે. શું હશે મિત્રો? પુત્રી હશે, પુત્રી. ચોરસની વાત, લંબચોરસની વાત કરીએ 32ની અંદર, તો 32માં શું આવશે? ડી આવશે, 6 આવશે. મિત્રો એ અર્ધવર્તુળ શોધવાના છે. તો કેટલા અર્ધવર્તુળ છે 33ની અંદર મિત્રો? કેટલા આવશે? તો 8 આવશે. મિત્રો અહીંયા આકૃતિ જોવાની છે, અને કઈ આકૃતિ જુદી પડે છે એ આપણે લખવાની છે. 34ની અંદર મિત્રો વાત કરીએ તો મિત્રો ઓપ્શન નંબર એ આવશે. 34ની અંદર ઓપ્શન નંબર એ આવશે. ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો તો કઈ આકૃતિ જુદી પડે છે? આકૃતિ નંબર 3 છે મારા ધ્યાન પ્રમાણે. લગભગ 3 જ આવશે મિત્રો, 100% શ્યોર છીએ. 4માં મિત્રો કઈ આકૃતિ જુદી પડે છે? તો મિત્રો તમે જોઈ શકો છો 2 નંબરની આકૃતિ જુદી પડે, કારણ કે ચોરસ છે, પછી ત્રિકોણ, પછી ફરી ચોરસ આવે. વર્તુળ છે, પછી ચોરસ, તો વર્તુળ આવવું જોઈએ, તો આવ્યું નથી. એટલે કહી શકાય ચોરસ છે, વર્તુળ છે, ચોરસ આવી ગયું. ચલો, ત્રિકોણ છે, ચોરસ છે, ત્રિકોણ છે, ત્રિકોણ આવી ગયું. 37 નંબરનો પ્રશ્ન આપણે સ્ક્રીન ઉપર આવી ગયો. 37 નંબરનો મિત્રો. તો ઓપ્શન નંબર તમારો ડી છે, ડી સાચો રહેશે. ઓપ્શન નંબર ડી. 39 નંબરનો પ્રશ્ન આપણે સ્ક્રીન ઉપર છે, આપ નિહાળી શકો છો. બરાબર, તો 39ની અંદર શું આવશે?
39માં મિત્રો શું આવશે? તો 39માં સી આવશે. શું આવશે? શું આવશે? સી આવશે. એટલે 39 38માં મિત્રો શું હારી? 38 આપણે ચેક કરી લઈએ ફરી વખત, કારણ કે લોંગ પ્રશ્ન છે. 38મો પ્રશ્ન હતો. તો 38ની અંદર પણ મિત્રો 38માં 38માં મેં આવશે. તો 50માં 45 છે, 40 35 30 છે, તો 25 આવશે. ઓપ્શન નંબર સી આવશે. ઓપ્શન નંબર સી છે. 2ના અડધા 1 થયા, 1ના અડધા 1/2, 1/2 ના અડધા 1/4, 1/4 ના ભાગે 1/8. 41નો 7 10 8 11 9 12 ખાલી જગ્યા. તો શું આવશે મિત્રો 41ની અંદર? તો ઓપ્શન નંબર બી આવશે. શું આવશે? ઓપ્શન નંબર બી. ઓપ્શન નંબર બી 10 આવશે. 36 34 30 28 ને 24 બરાબર. તો 42 અંદર શું આવશે? 42માં મિત્રો બી આવશે. શું આવશે? 42માં બી આવશે. 43ની અંદર વાત કરીએ કે 53 40 40 27 27 14 આવશે. શું આવશે? 14 આવશે મિત્રો. 43માં શું આવશે? 14 આવશે. ઓપ્શન નંબર બી આવશે. BINT બરાબર. તો 44ની અંદર શું આવશે મિત્રો? 44માં ડી આવશે. શું આવશે? ડી આવશે. એ આવશે. 45 TRPNL પ્રશ્નાર્થ ને પ્રશ્નાર્થ, તો પછી કે આવશે. શું આવશે? કે જે આવશે. જે આવશે. 45માં શું આવશે? બી આવશે. જે એચ આવશે. શું આવશે? જે એચ. 46માં AZ CX ને FU બરાબર. 46માં શું આવશે? સી આવશે. જે ક્યુ આવશે. શું આવશે? જે ક્યુ આવશે. ચલો મિત્રો જોઈ શકો છો કે નીચેનામાંથી કોણ બીજાથી જુદું પડે છે? તો કેલેન્ડર. શું આવશે? કેલેન્ડર. નીચેનામાંથી કોણ બીજાથી જુદું છે? તો 48ની અંદર મિત્રો આવશે ઓપ્શન નંબર ડી. શું આવશે? ઓપ્શન નંબર ડી. 14 11 અને 13. નીચે આપણે વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધવાનો છે. નદી બંધ છે, ટ્રાફિક, તો શું આવશે? સિગ્નલ આવશે. ઓપ્શન નંબર સી આવશે. 50ની વાત કરીએ તો એરોપ્લેન કોકપિટ, ટ્રેન તો એન્જિન આવશે. શું આવશે? એન્જિન. ટ્રેનને શું હોય મિત્રો? એન્જિન વગર ડબ્બા હોય, ગાર્ડ કે મુસાફર બરાબર. એન્જિન આવશે. રામાયણ તો વાલ્મીકી, તો મહાભારત તો કોણ? તો વેદવ્યાસ. ઓપ્શન નંબર એ આવશે. તો 51 પ્રશ્નમાંથી આપણે કેટલા માર્ક્સ છે? કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની છે. 52 નંબરની વાત કરીએ તો 52 નંબરની અંદર મિત્રો તમારે ઓપ્શન નંબર સી આવશે. 53 નંબરની વાત કરીએ, 53 નંબરની આકૃતિની અંદર મિત્રો ઓપ્શન નંબર શું આવશે? 9નો વર્ગ 81. 9નો વર્ગ શું આવશે? 81. ચલો મિત્રો આ તમને કદાચ આવડતું હશે. બરાબર છે. તો 5 ચોક 20, 3 દુ 6, 20 ની 26 એટલે 7 × 5 35, 8 × 3 24, 35 + 24 કરવાના છે મિત્રો. તમને ખબર હશે કે કેટલો સરવાળો થાય છે. 54માં શું આવશે મિત્રો? બી આવશે. 59. ચલો મિત્રો પ્રશ્ન નંબર 55 આપણે સ્ક્રીન ઉપર છે. તો 55માં ઓપ્શન નંબર બી આવશે. 10 આવશે. 56નો પ્રશ્ન આપણે સ્ક્રીન ઉપર 56માં એ આવશે. 114 આવશે. 57ની વાત કરીએ, 57માં ઓપ્શન નંબર એ આવશે. 57માં ઓપ્શન નંબર એ આવશે. 58. તો 58માં શબ્દ લાઇનરમાંથી નીચેનામાંથી કયો શબ્દ બનાવી શકાય નહીં? તો NEFT ના બનાવી શકાય. બરાબર. 58 બરાબર છે ને મિત્રો? 58માં બી. ચલો કેટલા ત્રિકોણ છે? 8 ત્રિકોણ. કેટલા છે? 8 ત્રિકોણ છે. 60 આન્સર આપજો. નીચે આપેલા શબ્દ અંગ્રેજી મૂળાક્ષરોને તેમના મૂળાક્ષરોના ક્રમ પ્રમાણે સાચો ક્રમ લખવાનો છે. 60ની અંદર ઓપ્શન નંબર બી આવશે. 61ની અંદર વાત કરીએ
ઓપ્શન નંબર સી આવશે 61માં. ઓપ્શન નંબર સી. 62ની વાત કરીએ, 62ની અંદર તો 62માં મિત્રો ઓપ્શન નંબર તમારે એ આવશે મિત્રો. શું આવશે? એ આવશે. 63ની વાત કરીએ તો અર્થપૂર્ણ ક્રમમાં ગોઠવવાના છે. બરાબર છે. 63ની અંદર ઓપ્શન નંબર એ આવશે. 64ની વાત કરીએ, 64માં ઓપ્શન નંબર બી આવશે. 64માં ઓપ્શન નંબર બી આવશે. 65ની મિત્રો વાત કરીએ, 65 તો 65માં સી આવશે મિત્રો. 66ની વાત કરીએ, 66ની અંદર પણ સી આવશે. આપેલા વિકલ્પમાં અલગ પડતો શબ્દ ગોવા છે, પોંડિચેરી બંને અલગ પડે છે. દીવ દમણ સેમ છે મિત્રો. આ બંને ઓપ્શન નંબર સી ડી બંને સાચા છે. 68ની વાત કરીએ તો આપેલા વિકલ્પ અલગ જુદો પડતો સમાન ચતુષ્કોણ અને પતંગ આકાર બંને જુદા પડે છે. આ બંને ઓપ્શન સાચા છે. બે ઓપ્શન સાચા પડ્યા છે, મેં ધ્યાન રાખજો. એસિડ સ્વાદે ખાટા હોય, બેઝ સ્વાદે કેવા હોય? તુરા હોય છે. 70મો પ્રશ્ન છે મિત્રો, એ તો 50-19 આવશે. 71ની વાત કરીએ તો 71માં ડી આવશે. શું આવશે? 71માં ડી આવશે. 25-47. 72ની અંદર વાત કરીએ તો 72માં એ આવશે. શું આવશે? 72માં શું આવશે? એ આવશે. 1, 2, 3, 4. 73 પ્રશ્નની વાત કરીએ, 73મા નંબરના પ્રશ્નની વાત કરીએ તો ઓપ્શન નંબર બી છે. 4, 3, 2, 1. 74માં મિત્રો ડી આવશે. 4, 3, 1, 4, 2, 1, 3, 4, 2, 1, 3. 75 નંબરના પ્રશ્નની વાત કરીએ ગીરને ચોટીલા, પાવાગઢ ને કાળો ડુંગર છે, ડુંગરની ઊંચાઈ મુજબ છે. તો 75માં ઓપ્શન નંબર એ આવશે. 2, 4, 3, 1. બસ 76ની અંદર વાત કરીએ, 76માં સી આવશે. 77માં પ્રશ્ન અંદર મિત્રો વાત કરીએ 77ની અંદર ઓપ્શન નંબર બી છે. તો બી આવશે ઓપ્શન નંબર બી. 78ની આપણે વાત કરીએ તો 78માં ઓપ્શન નંબર ડી આવશે. મારા ખ્યાલ પ્રમાણે ચેક કરી લેજો મિત્રો. 78માં ડી જ આવશે 100% એવું લાગી રહ્યું છે મને. 79ની વાત કરીએ આર ઊંધો આર. ચલો ઓપ્શન નંબર બી આવશે. શું આવશે? ઓપ્શન નંબર બી. ઓપ્શન નંબર શું આવશે? બી આવશે. 80. ચલો 80ની અંદર મિત્રો શું આવશે? 80માં એ આવશે. 80માં શું આવશે? 80માં એ આવશે. 81માં શું આવશે? 81માં શું આવશે? ઓપ્શન નંબર સી આવશે. 81માં ઓપ્શન સી આવશે. 82ની વાત કરીએ તો 82ની અંદર મિત્રો ઓપ્શન નંબર 82માં મિત્રો 7 ગણી થશે, 4 ગણી થશે કે 5 ગણી થશે કે 10 ગણી થશે? તો મિત્રો 80ની અંદર ચલો 82ની અંદર 82માં સી 7 ગણી આવશે. બરાબર, ફાઇનલી છે આન્સર. તો 83માં મિત્રો વાત કરીએ તો 83માં પશ્ચિમ જ જશે. બરાબર ને? ત્યાંથી ઉત્તર આવશે. ત્યાંથી ઉત્તર આવશે. એમાં 84 તરફ આગળ વધીશું. તો 84ની અંદર મિત્રો તમે જોઈ શકો છો પ્રશ્ન. બરાબર, 15 અને 5 માં ક્રમે ઉભેલો વિરાટ અને પાછળ ગણતા કેટલામો ક્રમ થશે? તો 84ની અંદર મિત્રો વાત કરીએ તો મિત્રો 11માં ક્રમે થશે. 15માંથી 5 કાઢ નાખવાના છે. 10 ત્યાં 10 વત્તા 1 11. એના પછી મિત્રો પ્રશ્ન નંબર 85. તમે એક બેન્ચની સામે ઊભા છો. જય, વિજય, અજય અને સુજય તે બેન્ચ પર બેઠો છે. અજય સુજય પાસે
બેઠા છે. વિજય, જય કે અજયની બાજુમાં નથી. જય બેન્ચમાં બેઠેલા જમણા છેડે બેઠો છે. તો ચારેયનો બેન્ચ પર બેસવાનો ક્રમ જણાવો. તો 85માં મિત્રો સી આવશે. શું આવશે? સી આવશે. જય, અજય, સુજય અને વિજય. નંબર 86 આપણે સ્ક્રીન ઉપર છે. વિદ્યાર્થીઓની એક લાઇનમાં જેવલ બરાબર મધ્યાહન છે. જો તે આગળથી 9મા ક્રમે હોય તો એની પાછળથી કેટલા વિદ્યાર્થીઓ ઊભા હશે? તો મિત્રો 8 વિદ્યાર્થીઓ છે. કેટલા વિદ્યાર્થીઓ છે? 8. 1 કરોડ કેટલા 10,000 હોય છે? તો 1000. ઓપ્શન નંબર સી આવશે. 4.5 કલાકની મિનિટ કેટલી થાય? તો ઓપ્શન નંબર ડી 270. આવતીકાલ પછીના દિવસે શુક્રવાર હોય તો ગઈકાલે કયો દિવસ હોય? તો મિત્રો કયો હોય? મંગળવાર હોય. શું હોય? મંગળવાર. ચલો 90મો પ્રશ્ન આપણે સ્ક્રીન ઉપર હશે, આપ જોઈ શકો છો કે કોઈ એક સંખ્યાના 30% જો 54 હોય તો સંખ્યા કઈ? તો મિત્રો સંખ્યા કઈ હોય? આપણને ખબર છે કે મિત્રો 600. કઈ હોય? 600. ચલો મિત્રો નીચેનામાંથી કયો વિકલ્પ સામાન્ય વિકલ્પ તાપમાન સૌથી વધુ સુધારો સૂચવે છે? -10ની 0 ઘાતથી +1ની 0 ઘાત 0 અંશ. બરાબર. 180નો પૂરક કોણ? 110નો પૂરક કોણ? 110માંથી મિત્રો આપણે 90 બાદ કરવાના થાય એટલે 20 જવાબ આવે. તો ઓપ્શન નંબર બી આવશે, 20 જવાબ. 93મો પ્રશ્ન આપણે સ્ક્રીન ઉપર સાહેબ નિહાળી શકો છો. બરાબર છે કે એક પેનની વેચાણ કિંમત ₹70 છે. જો દુકાને તેના ઉપર 40% નફો મળે તો પડતર કિંમત કેટલી હશે? તો 93ની અંદર મિત્રો શું આવશે? ઓપ્શન નંબર સી આવશે. શું આવશે? ઓપ્શન નંબર સી આવશે. સમાંતર ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર કયું હશે 94ની અંદર? તો 94માં સી આવશે, BH આવશે. શું? લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ, BH. 54 બરાબર 5.4 10ની 1 ઘાત. તો 5400 બરાબર 5.4 × 10ની ખાલી જગ્યા. બરાબર. તો 95માં શું આવશે મિત્રો? તો 10નો ઘન આવશે. શું આવશે? 10નો ઘન. 96મો પ્રશ્ન આપણે સ્ક્રીન ઉપર હશે, આપ નિહાળી શકો છો. 4 ને 4 ઘાત 4નો સ્ક્વેર અને 1/2 પણ નીચેના પૈકી શું સાચું છે? 96માં સી આવશે. 4નો ઘન છે. શું છે? 4નો ઘન. 3 સેમી × 3 સેમી × 3 સેમી માપવા 3 સમઘનને બાજુમાં ગોઠવતા બનતા ઘનાકારનું માપ કેટલું હશે? 97ની અંદર મિત્રો શું? 97માં એ આવશે. શું આવશે? એ આવશે. શું આવશે? એ 9 સેમી 3 સેમી 3 સેમી. 98માં 4 બાર 15 વડે નિશેષ ભાગી શકાય તેવી નાની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ હશે? તો 98માં બી આવશે. શું આવશે? 98માં બી 900. શું આવશે? 900. પ્રશ્ન નંબર 99 આપણે સ્ક્રીન ઉપર છે. -4/20ની વ્યસ્ત સંખ્યા કઈ છે? તો -20/4 આવશે. ઓપ્શન નંબર સી આવશે. એક થેલીમાં 4 લાલ દડા 4 લીલા દડા છે. તો પસંદ કરવામાં આવતો દડો લાલ જ હોય, સંભાવના કેટલી? તો 1/8 છે. 1/8 ના આવે મિત્રો. શું આવે? 4/8 આવે. શું આવે? 4/8. પણ મિત્રો ઓપ્શનમાં 4/8 જોવા નથી મળતા, એટલે કે 4 દુ 8 તો 1/2 આવશે. 1/2 ઓપ્શન નંબર સી આવશે. શું આવશે? ઓપ્શન નંબર સી. 100માં પણ સી આવશે. ચલો મિત્રો જોઈ શકો છો આપ અહીંયા આકૃતિ. પહેલી આકૃતિમાં જોઈ શકો 1/4 છે. બીજીમાં 1/4 2 × 1/4 થાય. ચલો મિત્રો જડ આકાર. તો જડ આકાર જોઈ શકો છો કે આ 50 અંશ હોય તો x પણ 50 અંશ થાય. એટલે ઓપ્શન નંબર ડી ઇઝ રાઇટ આન્સર. ચલો મિત્રો અઠવાડિયાના વાર અહીંયા ટાઈપ કરતા તમે જોઈ શકો છો. બરાબર. તો સરાસરી 62.5 થશે. શું થશે? 62.5. એક્સના 4 ગણા એટલે 4x. 14નો સરવાળો 42. ઓપ્શન નંબર એ સાચો છે. 21 સેમી ત્રિજ્યા વર્તુળાકાર તકતીનો પરિઘ કેટલો થાય? તો મિત્રો 2πr સૂત્ર લગાવજો. 2πr પાઈની કિંમત મૂકવાની 22/7 અને 21 તો 7 તરી 21 22 તરી 66 66 × 2 6 દુ 12 132
105 ની અંદર શું આવશે? 132, ઓપ્શન નંબર એ. એકવાર 1 લીટર પેટ્રોલ વડે 18 કિમી અંતર કાપે છે તો 3.2 લીટર પેટ્રોલમાં કેટલું અંતર કાપશે? તો 1 લીટરે 18 કિલોમીટર, તો 3.2 કેટલા? એ 63 કિમી જવાબ. શું આવશે? 66 કિમી. શું જવાબ આવશે બાળકો? 66 કિમી જવાબ આવશે. 66 કિમી, ઓપ્શન નંબર બી. મિત્રો એના પછી 106માં મિત્રો શું આવશે? તો 106માં બી આવશે. એના પછી મિત્રો મધ્યસ્થ શોધો. મધ્યસ્થને તમારે ચડતા ક્રમમાં ગોઠવી દેવાનો છે અને જે વચ્ચોવચ આવે તમારો મધ્યસ્થ થાય. બરાબર છે. 107માં શું? 14 નંબર વચ્ચોવચ આવશે. 14 નંબરીઓ. બરાબર ને? એના પછી મિત્રો અહીંયા જોઈ શકો છો યુગ્મકર્ણ, બાહ્યયુગ્મકર્ણ, જે ઓપ્શન નંબર સી આવશે. ખૂણો એ અને ખૂણો એચ, ખૂણો બી અને ખૂણો જી. એક ઝાડની ઊંચાઈ 18 મીટર છે તો 5 મીટરની ઊંચાઈ તૂટીને જમીન પર પડે છે તો ઝાડનો તૂટેલો છેડો કેટલા અંતર પર હશે? તો મિત્રો 109ની અંદર શું આવે? તો 109માં બી આવશે. શું આવશે? બી આવશે. 12 મીટર આવશે. શું આવશે? 12 મીટર. ચલો કિંમત શોધો. -9 ભાગ્યા 13 ભાગ્યા 7, -7 ભાગ્યા 11, માઇનસ તો કેન્સલ થઈ જશે. 11 ઉપર 11 9 99 અને -99 નહીં +99, 91. ઓપ્શન નંબર ડી. ઓપ્શન નંબર ડી. એક વર્ગખંડમાં એક ચોરસ અને એક લંબચોરસ કાળું પાટિયું છે. બંનેમાં ક્ષેત્રફળ સરખા છે. ચોરસના કાળા પાટિયાની બાજુનું માપ 60 સેન્ટીમીટર હોય, લંબચોરસના કાળા પાટિયાની લંબાઈ 90 સેમી હોય, લંબચોરસના કાળા પાટિયાની પહોળાઈ કેટલી હશે? તો મિત્રો એની પહોળાઈ આપણે શોધવાની છે. તો પહોળાઈ 40 સેમી હશે. કેટલી છે પહોળાઈ? 40 સેમી હશે. 5 સેમી ત્રિજ્યા ધરાવતા અર્ધવર્તુળના વ્યાસ સહિતની પરિમિતિ આપણે શોધવાની છે. તો 112ની અંદર મિત્રો આવશે ઓપ્શન નંબર ડી આવશે. શું આવશે? 112, 25.7. હા મિત્રો તમારે ગણતરી કરવાની છે. જવાબ 4 ઓપ્શનમાં એક ઓપ્શન સાચો નથી. બરાબર. તો મિત્રો સાદું રૂપ આપજો એટલે જવાબ તમને મળી જશે. સાચું આપજો. બરાબર. કારણ કે દેખો તો 4x કૌંસ દૂર કરી લેજો પછી સરખાવજો એટલે સેટ થઈ જશે. 114 છે. એક શાળામાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ સાથે મળીને 2601 વાવાઝોડાના અસરગ્રસ્ત માટે મુખ્યમંત્રી રાહત ફંડમાં દાન આપે છે. વર્ગમાં જેટલી સંખ્યા છે તેટલા રૂપિયા પ્રત્યેક વિદ્યાર્થીએ ફાળો લંબાવ્યો છે. તો વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ હશે? 114ની અંદર વાત કરીએ ઓપ્શન નંબર બી છે. 51 છે. કેટલા છે? 51. પ્રશ્ન 115 છે. 10 છોકરીઓની ઊંચાઈ સેન્ટીમીટરમાં નીચે પ્રમાણે છે. આ માહિતીનો વિસ્તાર કેટલો હશે? વિસ્તાર શોધવા માટે સૌથી મોટી સંખ્યા સૌથી નાની સંખ્યા બાદ કરીશું. જવાબ હશે 23 મિત્રો. એક રેડિયો રિપેરિંગની દુકાનમાં 32 રેડિયોમાંથી 8 રેડિયો ખરાબ છે તો કેટલા ટકા રેડિયો ખરાબ છે? તો 16ની અંદર વાત કરીએ ઓપ્શન નંબર એ આવશે 25%. 117ની અંદર વાત કરીએ. 117 નંબરની અંદર વાત કરીએ. નીચેનામાંથી કયા આકારની રેખિક સંમતિ અને પરિભ્રમણીય સંમતિ બંને સંમિતિ છે? તો 117ની અંદર ઓપ્શન નંબર ડી આવશે. શું આવશે? 117ની ઓપ્શન નંબર ડી આવશે. મિત્રો ધાર ફલકના શિરોબિંદુ શોધવાના છે. તો 118માં ઓપ્શન નંબર સી આવશે. 16 9 9. મિત્રો અહીંયા ક્રમના 119મો નંબરનો પ્રશ્ન છે. નિયમ કયો ઉપયોગ થાય છે? ગુણધર્મનો નિયમ. તો ક્રમના અને જૂથના ગુણધર્મનો નિયમ ઉપયોગી થશે. ચલો 20મા નંબરની વાત કરીએ. 14.96 બરાબર ખાલી જગ્યા. તો 120માં બી 6.4 આવશે. મનુષ્યના શરીરની સૌથી લાંબી ગ્રંથિ કઈ છે? લાંબી ગ્રંથિનો સ્ત્રાવ. તો 121ની અંદર મિત્રો શું આવશે? તો 121ની અંદર એ આવશે પિત્તરસ. કીડીના ડંખમાં કયો એસિડ હોય છે? તો ફોર્મિક એસિડ હોય. કયો હોય છે? ફોર્મિક એસિડ.
એના પછી ખાલી જગ્યા ઓક્સિજનયુક્ત રુધિરને ફેફસામાંથી હૃદય સુધી પહોંચાડે છે તો એની અંદર મિત્રો આવશે ફુફ્ફુસ શિરા. ફ્યુઝ વિદ્યુત પ્રવાહ ખાલી જગ્યા અસરને કાર્ય કરે છે. ફ્યુઝ છે ફ્યુઝ સ્વાભાવિક છે ઉષ્મીય આવશે. શું આવશે? ઉષ્મીય. સુગંધિત દ્રવ્યો પરફ્યુમ્સ. સુગંધિત દ્રવ્યો એટલે શું કહેવાય? પરફ્યુમ્સ કહેવાય. બનાવવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. તો 125 ની અંદર શું આવશે? સી આવશે. શું આવશે? કોલ્ટાર આવશે. બળતણના દહનથી ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જાના આધારે સાચા ચડતો ક્રમ ગોઠવવાનો છે. તો મિત્રો છાણા છે, પછી લાકડું આવશે, પેટ્રોલ આવશે ને હાઇડ્રોજન આવશે. નીચેનામાંથી કોણ જ્વલનબિંદુ સૌથી નીચું છે? નીચું જ્વલનબિંદુ કોણ હોય? તો કાગળનો કપનું. કોનું હોય? ચારાથી કાગળના કપનું જ્વલનબિંદુ નીચું હોય. જ્વલનબિંદુ. તપેલીમાં રહેલી ચા ઉષ્મા પ્રસરણની કઈ રીતથી થાય છે? તો ઉષ્માનયન. એકસો 29મો પ્રશ્ન. નીચેનામાંથી ક્લિનિકલ થર્મોમીટર માટે કયું વિધાન સાચું છે? ક્લિનિકલ તે મનુષ્ય શરીરના તાપમાન માટે વપરાય છે. મનુષ્ય શરીરના સંપર્કથી દૂર થતા થર્મોમીટરના પારા સપાટી નીચે આવે છે અને 35 થી 42 તાપમાન માપન કરે છે. તો વિધાન 2 સાચું છે. વિધાન 2 ખોટું. સોરી, તમારા માટે સાચું, વિધાન સી થઈ જાય. બરાબર. સોરી, MCQ સી. બરાબર. મનુષ્ય શરીરનું તાપમાન માટે વપરાય. તે 35 થી 42 સુધી તાપમાનના ગાળાનું માપન કરે છે. નંબર મિત્રો 130 છે. અમિતની મમ્મીના તેના સફેદ શર્ટ પર રહેલા હળદરના ડાઘને સાબુના પાણીથી ધોવે છે તો કયા રંગના ધબ્બા જોવા મળે છે? તો 130ની અંદર ઓપ્શન નંબર ડી છે, લાલ. દેવાંશી રોડની સ્પર્ધામાં થોડું અંતર કાપ્યા બાદ પગના સ્નાયુઓ ખેંચાણ અનુભવે છે. આવું સાથી થાય છે. તો 131ની અંદર ઓપ્શન નંબર સી આવશે, લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય. શું થાય? લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે. 132 છે. વનસ્પતિમાં થતી બાષ્પોત્સર્જનની ક્રિયામાં મારો રોલ મહત્વનો છે. બોલો હું કોણ છું? બાષ્પોત્સર્જનની અંદર મિત્રો આવશે પર્ણરદ આવશે. શું આવશે? પર્ણરદ. દોરીની લંબાઈ 1 મીટર લઈને બનાવેલ લોલકને 20 દોલનો પૂર્ણ કરતાં 42 સેકન્ડ લાગે છે તો તેનો આવર્તકાળ કેટલો થશે? 133ની અંદર વાત કરીએ ઓપ્શન નંબર બી આવશે. શું આવશે? ઓપ્શન નંબર બી 2.1 સેકન્ડ આવશે. શું આવશે? 2.1 સેકન્ડ. નંબર 34 છે. 134 કાનના ગળાના ડૉક્ટરના દર્દીની તપાસમાં શાનો ઉપયોગ કરે છે? 34માં ડી હશે. શું? અંતર્ગોળ અરીસો. શું આવશે? અંતર્ગોળ અરીસો આવશે. 135 વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પ્રદૂષિત પાણી પર સૌ પ્રથમ કઈ પ્રક્રિયા કરવામાં આવે છે? તો 135માં સી આવશે. શું આવશે? બાર સ્કિનમાંથી પસાર કરવામાં આવે છે. 136ની અંદર વાત કરીએ તો ઘઉંમાં થતો અગારિયો રોગ કયા સૂક્ષ્મજીવને કારણે થાય છે? તો ઓપ્શન નંબર એ આવશે, ફૂગ આવશે. શું આવશે? ફૂગ આવશે. નંબર 137 છે. ભારતમાં વાહન ચલાવતી વખતે પેટ્રોલ તેમજ ડીઝલની બચત કેમ કરવી એની સલાહ આપતી સંસ્થા કઈ છે? તો ઓપ્શન નંબર ડી PCRA આવશે. શું આવશે? PCRA. પાચન માર્ગ. આપણા પાચન માર્ગમાં કયા અંગમાં રસાંકુરો હોય છે? તો 138ની અંદર ઓપ્શન નંબર બી આવશે, નાનું આંતરડું. જે વનસ્પતિઓ બીજી વનસ્પતિઓ દ્વારા બનાવેલો ખોરાક પર નભે છે તેને શું કહેવાય? ઓપ્શન નંબર ડી પરાવલંબી કહેવાય. હવામાં પાણીની વરાળ આપણને શું કહેવાય? તો મિત્રો ભેજ કહેવાય. ઘઉં અને ચણા જેવા ધાન્યો માટે કઈ ભૂમિ યોગ્ય ગણાય છે? 141 ડી આવશે, ચીકણી અને ગોરાડું જમીન. બરાબર. 142માં પ્રશ્નની આપણે વાત કરીએ તો કયો લેન્સ અને અરીસો હંમેશા ચતુ આભાસીને વસ્તુના પરિમાણ કરતાં નાનું પ્રતિબિંબ રચે છે? તો 142માં એ આવશે, અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ અરીસો. નંબર 143 છે.
ઉષાના ઘરની શાળા સુધીનું અંતર 120 કિમી છે. તેને બસમાં ઘરની શાળા સુધી પહોંચતા 2 કલાક લાગે છે. તો બસની ઝડપ શોધો. તો મિત્રો 60 કિમી પ્રતિ કલાકની હોય, બરાબર ઝડપ. કયા સજીવના અંતઃફલન થતું નથી? અંતઃફલન કોણ ન થાય મિત્રો? આપણને બધાને ખબર જ છે. તો માછલીમાં અંતઃફલન ન થાય. અંત એટલે અંદર. મનુષ્ય, ગાય અને મરઘીમાં થાય છે. હું પાચનમાંનો સૌથી પહેલો ભાગ શું? પાચનમાં શરૂઆત ક્યાંથી થાય મિત્રો? જઠરથી થાય. ક્યાંથી થાય? જઠરથી. નીચેનામાંથી વનસ્પતિનું પ્રજનન અંગ કયું છે? તો 46ની અંદર વાત કરીએ તો સી આવશે, પુષ્પ આવશે. પદાર્થમાં રહેલો ખાટો સ્વાદ તેમાં રહેલા ખાલી જગ્યાના કારણે હોય છે. તો 47ની અંદર ઓપ્શન નંબર ડી આવશે, એસિડ આવશે. નંબર 148 છે, નીચેના પ્રક્રિયા પૂર્ણ કરો. હાઇડ્રોક્લોરિક એસિડ પ્લસ ખાલી જગ્યા સોડિયમ ક્લોરાઇડ પ્લસ પાણી. 148માં નંબર બી આવશે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ. નંબર 149 છે, કાગળની પટ્ટી પર ફૂંક મારતા પટ્ટી પરના ખાલી જગ્યામાં ઘટાડો થાય છે. તો 149માં ડી આવશે, દબાણમાં ઘટાડો થાય છે. ભાવેનની ઉંમર 25 વર્ષની છે, તેના 1 મિનિટમાં નાડી દર આશરે કેટલો હશે? 150માં બી આવશે, 72-83. નીચેના પૈકી કઈ જોડ સુસંગત નથી? તો 151ની અંદર મિત્રો શું આવશે? તો 151માં બી આવશે, સામાન્ય સુલભ સંસાધન ખનિજ તેલ. 152 નંબરના પ્રશ્નની આપણે વાત કરીએ. ગુજરાતમાં ઉર્જાના બિનપરંપરાગત સ્ત્રોત દ્વારા ઉર્જા મેળવતા સ્થળના નામમાંથી અયોગ્ય નામ જણાવો. તો 152માં ડી આવશે. શું આવશે? ડી આવશે, ગરમ પાણીના જરા દાંતીવાળા. આવું અયોગ્ય છે. ગુજરાતનો કયો પ્રદેશ લાંબા તારના કપાસના ઉત્પાદનમાં જાણીતો છે? તો 153ની અંદર મિત્રો સી આવશે, કાનમ પ્રદેશ. મિત્રો હવે તમારું સામાજિક વિજ્ઞાન આવી ગયું છે કે સૈયદ વંશની અંદર વાત કરીએ તો 1414થી 1451 આવશે. સૈયદ વંશમાં શું આવશે? 1414થી 1451 મિત્રો, બરાબર ને. પછી મિત્રો ગુલામ વંશ આવશે. શું આવશે? ગુલામ વંશ. તો ગુલામ વંશની આપણે વાત કરીએ તો મિત્રો ખાસ તો 1206થી 1290 આવશે. કઈ ઈસવીસન? 1206થી 1290. ખિલજી વંશની વાત કરીએ તો 1290થી 1320. તુગલક વંશની વાત કરીએ 1320થી 1414. ઓપ્શન નંબર શું આવશે? સી આવશે. ભારતીય ઐતિહાસિક વારસામાંથી નીચે જણાવેલ કયા વારસાને શિલ્પ સ્થાપત્ય વારસામાં સમાવેશ થતો નથી? તો મિત્રો પાટણના પટોળા. ચલો મિત્રો નેક્સ્ટ. તમારા ગામમાં ભૂમિ પ્રદૂષણ ઘટાડવા તમારે શું ન કરવું જોઈએ? તો ઓપ્શન નંબર ડી, જંતુનાશક દવાઓનો વધુમાં વધુ ઉપયોગ કરી કીટાણુનો નાશ કરવો જોઈએ. ઈશિતા ભારતના ઠંડા રણમાં પ્રવાસે જવાની છે, તો તે કયા પ્રદેશના પ્રવાસે મુલાકાત લેવા જવાની છે? તો કાશ્મીર આવશે, લદ્દાખ. સૌથી વધુ લદ્દાખ છે હો ભાઈ, ઠંડુ કાશ્મીર કરતાં પણ. ભારત છે ને, લદ્દાખ આવશે. સલ્તનત શાસનકાળમાં ચાળે તુર્કી અમીરોના દળની રચના કયા નામે ઓળખવામાં આવે છે? 158ની અંદર ઓપ્શન નંબર ડી આવશે, ચેહલગાન. આદિવાસી કયા ગુજરાતના કયા આદિકવિ પ્રભાતિયા પ્રમાણે જાણીતા છે? તો નરસિંહ મહેતા આવશે. શું આવશે? નરસિંહ મહેતા. જ્યોતિજીએ સોલંકી વંશના શાસકોની યાદી તૈયાર કરી છે, તો તે જ્યોતિએ સોલંકી વંશના શાસકોની યાદી તૈયાર કરી છે. તો યાદીઓમાંથી કઈ યાદી સાચી છે? હવે સાચી યાદી પર સોલંકીઓને શોધવાની છે. તો પહેલાં મૂળરાજ આવશે ભાઈ, બીજા ભીમદેવ પ્રથમ આવશે, ત્રીજા સિદ્ધરાજ સોલંકી આવશે, ચોથા કુમારપાળ આવશે. બધા સોલંકી કાળ છે.
બરાબર છે, અમુકમાં મિક્સ થઈ ગયા છે, પણ સીમાં પરફેક્ટ છે. મુઘલ સામ્રાજ્ય સમયની રાજ્ય વ્યવસ્થા સંદર્ભે આપવામાં આવેલ જોડી પૈકી કઈ જોડી સાચી નથી? તો 161માં બી આવશે. શું આવશે? 100 બી આવશે. જાગીરનો વડો અધિકારી વાક્યાનવીશ. મિત્રો એના પછી નેક્સ્ટ છે, કોણાર્કના સૂર્ય મંદિરના સંદર્ભે આપેલા વિગતો પૈકી કઈ વિગત સાચી છે? 162માં ડી આવશે મિત્રો, માત્ર 1 અને 3. બરાબર છે, 1 અને 3. મંદિરનું નિર્માણ 13મી સદીમાં થયું હતું. અને નંબર 3 છે, ગંગવંશના રાજા નરસિંહવર્મન પ્રથમના સમયમાં મંદિરનું નિર્માણ થયું હતું. 163ની અંદર વાત કરીએ તો લેખક અને તેમની રચનામાં સંદર્ભે આપવામાં આવેલ જોડ પૈકી કઈ જોડ સાચી છે? 163માં એ આવે છે તુલસીદાસ અને વિનય પત્રિકા, આ જોડ સાચી છે. એના પછી 64 નંબરનો પ્રશ્ન આપણે સ્ક્રીન ઉપર છે કે મહાસાગરના કવચને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો 164ની અંદર મિત્રો ખાસ કરીને આવશે ઓપ્શન નંબર ડી આવશે. શું આવશે? ડી આવશે, સીમા આવશે. શું આવશે? સીમા કહેવામાં આવે છે. આયનાવરણ અને બાહ્યાવરણ જેવા બે પેટા વિભાગમાં વહેંચાયેલ આવરણ એટલે? તો ઓપ્શન નંબર એ આવશે ઉષ્માવરણ. શું આવશે? ઉષ્માવરણ. શાક, સાલ, લીમડો, સીસમ વગેરે જેવી કઠણ અને ઇમારતી લાકડું આપતી વનસ્પતિઓ પર સંશોધન કરવા માટે ભવ્યને કયા પ્રકારના સંશોધનની મુલાકાત લેવી પડશે? તો 66ની અંદર મિત્રો શું આવશે? તો 66માં બી આવશે ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો. મિત્રોના પછી 67 છે, વિધાનસભાના સભ્ય બનવા માટેની લાયકાત સંદર્ભે કઈ બાબત સાચી નથી? તેની ઉંમર 21 વર્ષથી વધુ હોવી જોઈએ. તે નાદાર ન થવો જોઈએ. તે સરકારી સંસ્થામાં સવેતન હોદ્દો ધરાવતો હોવો જોઈએ. ને તે અસ્થિર મગજનો કે સજા પામેલ ગુનેગાર ન હોવો જોઈએ. તો મિત્રો 167ની અંદર ઓપ્શન નંબર ડી, માત્ર 1 અને 3 સાચા છે, સાચા નથી. બરાબર, તમારા માટે ઓપ્શન 1 ને 2 3 આધાર છે. ભારતના સંદેશ સેવાઓની શરૂઆત કરવાનો શ્રેય કયા ગવર્નર જનરલને જાય છે? તો 168ની અંદર સી આવશે, કોર્નવોલિસ આવશે. 169 આવશે, યુરોપના ગ્રીનલેન્ડમાંથી મળી આવેલા ક્રાયોલાઇટ ખનિજનો સમાવેશ કયા પ્રકારના સંશોધનમાં થાય છે? ઓપ્શન નંબર છે એકલ સંસાધન. 170, ભારતમાં આવેલા ખનિજ તેલના મુખ્ય ઉત્પાદન ક્ષેત્રોમાં કોનો સમાવેશ થાય છે? 170માં સી આવશે મિત્રો, અસમમાં દિગ્બોય અને મુંબઈમાં બોમ્બે આઈ. અંગ્રેજોના શાસનકાળમાં ભારતની કુલ્ટી, બુરહાનપુર અને ભદ્રાવતીમાં કયા ઉદ્યોગના કારખાનામાં શરૂ કરવામાં આવ્યા છે? 171 બી હશે, લોખંડ ને પોલાદ ઉદ્યોગો. એના પછી મિત્રો નેક્સ્ટ 172 તરફ આગળ વધીશું. આંધ્રના ભોજ તરીકે કોને ઓળખવામાં આવે છે? 172માં એ આવશે કૃષ્ણદેવરાય. શું આવશે? કૃષ્ણદેવરાય. કાળા પેગોડા તરીકે ઓળખાતું રથ મંદિર કયા રાજ્યમાં આવેલું છે? ઓડિશા. અગ્નિકૃત ખડક બેસાલ તો જળકૃત ખડક ખાલી જગ્યા થાય તો 74ને સી આવશે, રેતાળા પથ્થર આવશે. 175 તરફ આપણે આગળ વધીશું. મિત્રો આપણે આગળ વધીશું. નીચેમાંથી કયું મોસમી પવનનું ઉદાહરણ છે? તો 175માં બી આવશે, નૈઋત્યના પવનો. ચલો મિત્રો, પ્રશ્ન આપણે દેખવાનો સંકેત જોવાનો છે. તો કઈ બાજુ વળી રહ્યું છે તમે જોઈ શકો. તમારો હાથ ઉપર તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો તમારે 76ની અંદર મિત્રો શું આવશે? તો બી આવશે. તમે જોઈ શકો છો કે નો યુટર્ન છે, યુટર્ન લેવાની સખત મનાઈ છે. વિશ્વ ગ્રાહક દિન ક્યારે ઉજવવામાં આવે છે? 177ની અંદર ઓપ્શન નંબર 15મી માર્ચ, વિશ્વ ગ્રાહક દિવસ. સ્ટોરેજ બેટરી બનાવવા કયું ખનિજ ઉપયોગી છે? તો 178માં બી સીસુ આવશે. શું આવશે? સીસુ આવશે.
મિત્રો તમારા 2 લાસ્ટ પ્રશ્ન છે આપણે. નીચેનામાંથી કયું દુર્લભ સંસાધન છે? તો 179માં એ આવશે ક્રાયોલાઇટ. અને 180ની અંદર વાત કરીએ ડચ તો મછલીપટ્ટનમ, તો ડેનિશ તો શું આવશે? શ્રીરામપુર. તો વિદ્યાર્થી મિત્રો આ છે આપણો આજનો વિડીયો. વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને અચૂક લાઈક કરજો. બરાબર. ચેનલ ઉપર નવા હોય ને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય, બરાબર, સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો અચૂક સબસ્ક્રાઈબ કરી દેજો. બાજુમાં આપેલા જે બેલ આઇકન છે એને પણ તમારે પ્રેસ કરવાનું છે, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને, તે ગુજરાતના તમામ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. તો ફરી મળીશું, ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત, જય માતાજી.